ઉદાહરણ નંબર 1. એવું કયું ઝાડ છે જેના પાન અને ફળ બંને પ્રસંગોમાં કામ આવે? કેરા. ઉદાહરણ નંબર 2. એવી કઈ વસ્તુ છે જે પહેલા લાલ હોય પણ પાણી પીધા પછી કાળી થઈ જાય? જવાબ આવશે અગ્નિ. ઉદાહરણ નંબર 3. એવી કઈ વસ્તુ છે જેને આપણે માંગતા નથી તોય તે આવી જ જાય છે? મોત. ઉદાહરણ નંબર 4. વાંચવા અને લખવામાં બંને કામ લાગે છે. કાગળ નહીં, કલમ નહીં, બોલો શું છે મારું નામ? જવાબ છે ચશ્મા. ઉદાહરણ નંબર 5. એવી કઈ વસ્તુ છે જે પાણી પીતા જ મરી જાય? તરસ. ઉદાહરણ નંબર 6. એવી કઈ વસ્તુ છે જેને છોકરીઓ વર્ષમાં એક જ વખત ખરીદે છે? રાખડી. ઉદાહરણ નંબર 7. કૂદકા ભરે પણ મૃગ નહીં, નહીં એ સસલો. મોં ઊંચું પણ મોર નહીં, ચતુર કરો વિચાર. દેડકો. ઉદાહરણ નંબર 8. ઝાડ પાયા પર ઉપર આડી છત, કરો તેના ઉપર બસ લખ લખ લખ. ટેબલ. ઉદાહરણ નંબર 9. ઘડિયાળ જોઈને સાદ કરે, સ્કૂલની સારે એ લટકે, એ રણકે તો બાળકો સટકે. ઘંટ. ઉદાહરણ નંબર 10. મને જો જમીનમાં દાટવામાં આવે હું તો પણ જીવતો થઈને બહાર નીકળીશ. આ જવાબ તમારે કોમેન્ટમાં લખવાનો છે. ઉદાહરણ નંબર 12. એવી કઈ વસ્તુ છે જેને ગળામાં આવે તો સુખ આપે અને રમતમાં આવે તો દુઃખ આપે? હાર. ઉદાહરણ નંબર 13. એવું શું છે જે તમારા સુવાસની સાથે જ નીચે પડી જાય છે અને ઉઠવાની સાથે જ ઉપર આવી જાય છે? આંખની પાપણ. ઉદાહરણ નંબર 14. એક વ્યક્તિ જિંદગીમાં સૌથી વધુ વખત કયો શબ્દ સાંભળે છે? પોતાનું નામ. ઉદાહરણ નંબર 15. જળીને બનતો તો એ નજર ઉતારે ને આંખમાં રહી સુંદરતા વધારે. મેષ. ઉદાહરણ નંબર 16. બળતા પેટમાં નીકળે ધુમાડાના ડગલ, સાણા લાકડા કોલસા ખાઈને જગ જમાડે. ચૂલો. ઉદાહરણ નંબર 17. એક ફૂલ છે કાળા રંગે, માથા પર હંમેશા સોહાય, તેજ ધૂપમાં ખીલી જાય પણ સાયામાં એ કરમાઈ જાય. સૂર્યમુખી. ઉદાહરણ નંબર 18. વાઘની હુસુ માસીને ઉંદરની છુપકાર, ઘી દૂધ વિના ન ખાવ કદી હું મારો માલ. બિલાડી. ઉદાહરણ નંબર 19. સંતાડ્યું છીપીને રહે, ઢાંકે પણ ઢાંક્યું ન રહે. પાપ. ઉદાહરણ નંબર 20. કાળા ધોળા પથ્થર જોડે ગરમા ગરમા જાઓ, ધરતી માતાની હું છું બેટી, પથ્થરની તો બેન થાવ. એઠ.